આજના સમાચાર ઉપર નજર કરીએ તો મેનપુરીના કુરાવલી ઇલાજના બહાને મહિલાને આશ્રમમાં બોલાવી દુષ્કર્મ કરનાર આરોપી મહંતને પોલીસે ધરપકડ કર્યા બાદ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। પીડિતાના કોર્ટના આદેશના આધારે મહંત અને અન્ય સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરોપ લગાવવામાં આવ્યો હતો કે 3 એપ્રિલ 2023ના રોજ અજય દાસને ઇલાજ કરવાના બહાને ફોન કરીને બોલાવી અને આશ્રમમાં રહેલી ઝુંપડપટ્ટીમાં દુષ્કર્મ કરી વિડીયો બનાવ્યો હતો। વિરોધ કર્યા બાદ તેને ધમકી આપી હતી। 4 એપ્રિલ 2023ના રોજ વિડીયો બતાવીને ફરીથી દુષ્કર્મ કર્યું હતું। વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી। જી હા મિત્રો, 6 મે 2023ના રોજ જ્યારે મહિલાએ અજય દાસને ભાઈ ઠાકોર આનંદને બધી વાત જણાવી હતી તો વિડીયો ડિલીટ કરવાનું આશ્વાસન આપી ઝુંપડપટ્ટીમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું। 27 ઓગસ્ટ 2024ના રોજ જ્યારે પતિએ વિરોધ કર્યો તો તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। 30 ઓગસ્ટ 2024ના રોજ બંને આરોપીઓ મહિલાને ઘરે ગુંડા મોકલી પરિવાર સહિત મારવાની ધમકી આપી હતી। ત્યારબાદ 12 ઓક્ટોબર 2024ના રોજ જ્યારે મહિલાએ પોતાના દીકરા સાથે બીજા ગામ જતી હતી એ વખતે જંગલમાંથી પસાર થતી તો મહંતને ચેલા રોહિત યાદવ અને અન્ય લોકોએ તેને કારમાં કિડનેપ કરી હતી અને અજય દાસે અને આનંદને સમાધાન કરવા માટે ધમકી આપી હતી। ના પાડવા છતાં અનિશ યાદવે તેમજ અજય દાસે કુરાવલી નહેર પુલની પાછળ મહિલાના પુત્રને કારમાંથી ઉતારી બીજી કારમાં નાખી દીધો હતો અને તેને અપહરણ કરી લઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?